क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ મહત્વના સમાચાર જે અમદાવાદમાં સાઉથ બોપલ વિદ્યાર્થી મર્ડર કેસ ઉકેલાઈ ગયો છે અને પોલીસ કર્મી જ હવે વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો। પોલીસ કર્મીએ વિદ્યાર્થીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પડિયારે હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ આરોપી પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હતો અને ગાડીને એક જગ્યા પર મૂકી અને બાય રોડ તે પંજાબ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચને મહત્વની એક કડી હાથ લાગી હતી અને સીસીટીવીમાં નંબર પ્લેટ વગરની એક બ્લેક કલરની ગાડી જોવા મળી હતી, એટલે કે ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ હતી અને પોલીસ કર્મીની ગાડી હોઈ શકે છે અને જે બાદ જ એક બાતમીને આધારે હત્યારા પોલીસ કર્મી સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, આખરે આજે સમગ્ર હત્યાનો જે બનાવ હતો તેની અંદર ઉકેલાઈ ગયા છે અને પોલીસને અત્યારે જે સુરાગ મળ્યું છે અને તેને લઈને હવે તપાસમાં જે પોલીસ કર્મી છે તે જ હત્યારો નીકળ્યા હોવાનું સામે આવ્યું। પંજાબ ખાતેથી આ હત્યારાની ધરપકડ પણ થઈ ચૂકી છે। શું વધુ અપડેટ સામે આવી રહી છે અને શા માટે હત્યા થઈ હતી? કોઈ ઇનપુટ્સ મળી રહ્યા છે કે કેમ? કુશાગ્રા સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પાસે આવેલું ફાયર સ્ટેશન નજીક પ્રિયાંશુ જૈન જે માઇકાનો સ્ટુડન્ટ હતો અને તે અને તેનો મિત્ર ત્યાંથી પસાર થતા હતા અને કાર ચાલકને ક્યુ ઇતની જોર છે કાર ચલા રહ્યો આ રીતના તેને શબ્દો કીધા હતા અને ત્યારબાદ આવેશમાં આવી અને કાર ચાલક જે હત્યારો પોલીસ કર્મી નીકળ્યો અને તેને છરી મારી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। આ તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી અને એસપી સહિતના જે અલગ અલગ ટીમો છે કે જે બોપલ પોલીસની ટીમ બનાવી અને તપાસ કરતા હતા। કોઈ પણ કડી છે પોલીસના હાથમાં લાગી ન હતી। તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ શરૂ કરી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વની કડી મળી કે જે એક બ્લેક કલરની જે હેરિયર ગાડી છે અને એ ગાડી સુધી તપાસ કરતા સામે આવ્યું હતું કે એ ગાડીમાં નંબર પ્લેટ ન હતો, એટલે ક્રાઇમ બ્રાન્ચને એક શંકા ગઈ કે આ રીતનો નંબર પ્લેટ વગરની ગાડી કોઈ પોલીસની હોઈ શકે છે અને તેના આધારે તપાસ કરતા આ ગાડી એક જગ્યાએ રોકાઈ અને ત્યારબાદ ગાડી છે કે તેની એક્સચેન્જ થઈ ગઈ હતી, જેથી તપાસ કરતા સામે આવ્યું હતું કે આ અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જે છે પઢેરિયા છે તેને જ આ હત્યા કરી હતી। વિરેન્દ્રસિંહ પઢેરિયા હત્યા કર્યા બાદ અહીંથી તે પંજાબ છે તે ભાગી ગયો હતો અને બાય રોડ ગાડી લઈને અન્ય કોઈની ગાડી લઈ અને ત્યાં આગળ પહોંચ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતા જે અન્ય વ્યક્તિની ગાડી લઈને ગયો હતો અને તેની પૂછતાછ કરતા સામે આવ્યું હતું કે હા આ મારી ગાડી લઈને ગયો છે અને આ વિરેન્દ્ર પઢેરિયા છે કે ત્યાં આગળ પહોંચી અને ત્યારબાદ તેનો ફોન છે તે બંધ થઈ ગયો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી અને ત્યારબાદ ત્યાં આગળ સુધી પહોંચી અને જે ગાડીમાં ટોલટેક્સ કપાયા હતા અને તેના આધારે ત્યાં સુધી પહોંચી અને તેની અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મહત્વની વાત એ પણ છે કે આ પોલીસ કર્મી જે હત્યારો જે છે તે 29/10થી સરખેજ પોલીસ સ્ટેશનમાં સિક લીવની તેને વર્દી છે તે લખાઈ છે, એટલે 29/10થી તે રજા ઉપર હતો અને ત્યારબાદ આ રવિવારની મોડી રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે પણ તે દારૂના નશામાં તેને આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ ધરપકડ કરી અને હત્યારા પોલીસને અહીં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। કુશાગ્રા સાથે જ આ હત્યારા પોલીસ કર્મીની મદદમાં અન્ય કોણ આવ્યું હતું અને મદદગારીમાં કોણે કર્યું હતું તેને આધારે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ જે ઘટનાની વાત કરવામાં આવે તો આ પ્રિયાંશુ જૈન અને પૃથ્વીરાજ જે બંને વિદ્યાર્થીઓ છે કે પોતાના ફ્યુચરના ઇન્ટરવ્યૂ માટે સૂટ સીવડાવવા માટે રવિવારની મોડી રાત્રે તે નીકળ્યા હતા અને ત્યારબાદ સૂટનો માપ આપ્યા બાદ તે પરત પોતાના હોસ્ટેલ જઈ રહ્યા હતા અને તે સમયે જ આ બ્લેક કલરની હેરિયર ગાડી છે ઓવર સ્પીડમાં ચલાવતા હતા અને ત્યારબાદ અહીં નજીક આવતાની સાથે જ આ વિદ્યાર્થીઓએ આ પોલીસ કર્મી જે હત્યારો છે વિરેન્દ્ર તેને કીધું હતું કે આ ફાસ આટલી ગાડી શું કરવા ચલાવો છો અને આ બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલી એટલી બધી ઉગ્ર થઈ તેવામાં જ આ હત્યારા પોલીસ કર્મીએ પોતાના ગાડીમાં રહેલી છરી વડે જે પ્રિયાંશુ જૈનને પાછળના ભાગે મારી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જતા સારવાર અર્થે તેનું મોત નીપજ્યું હતું। આ આરોપીની કોઈ પણ ઓળખ અને ગાડીના કોઈ પણ સીસીટીવી પોલીસના હાથે લાગ્યા ન હતા, કારણ કે 1 કિલોમીટર સુધી સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ તપાસ કરી પરંતુ આ બ્લેક કલરની ગાડી છે તે ઓળખી શકાતી ન હતી, કારણ કે નંબર પ્લેટ ન હોવાના કારણે એ
એટલે પોલીસ દ્વારા એક સ્ક્રેચ તૈયાર કરવામાં આવ્યો હતો કે હત્યારાનો, અને આ સ્ક્રેચ જાહેર કરી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેવી તપાસ શરૂ કરી અને ત્યારબાદ તેને મહત્વની એક બાદ એક કડીઓ મળી અને તેને એક બાતમી મળી અને તેના આધારે આ હત્યારા પોલીસ કર્મીની ધરપકડ છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ પંજાબથી તેને લઈ અને ત્યારબાદ તેની પૂછપરછમાં અનેક એવા ખુલાસા થઈ શકે છે. મીર, જેવી રીતના કે પોલીસે પણ ખૂબ મહેનત કરી હતી, અલગ અલગ ટીમ બનાવી અને સમગ્ર ઘટનાને લઈને જાંચ કરવામાં આવી, પરંતુ કહી શકાય અનેક શંકા પણ ઉપજાવનારા પ્રશ્નો એ છે કે સીસીટીવી પણ ન મળવા, સાથે સાથે કઈ કલરની ગાડી હતી અને ગાડીનું પણ કોઈ ક્લિયર ન થવું કે આ જ ગાડીથી ત્યાં આગળ જ્યારે ઘટના સ્થળ પર આ ગાડી હતી કે નહીં, અને જે ગાડી અત્યારે મળી આવી છે તે પણ બીજી ગાડી છે. તો સાથે હવે સમગ્ર કેસ એ ગૂંચવાયેલો છે કે શું ખરેખર તે વખતે કઈ પ્રકારની ઘટના બની હશે, શા માટે આને વિદ્યાર્થી આક્રોશમાં આવી અને આ હત્યા કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો, તેને લઈને પણ અનેક શંકાઓ છે. શું કોઈ એવી કડી મળી રહી છે કે પ્રથમ તારણ નીકળી શકે શા માટે હત્યા નિપજાઈ, આક્રોશમાં આવીને જ હત્યા થઈ કે પછી અન્ય કોઈ એવા ખુલાસા થઈ શકે છે આમાં? કુશાગ્રા, આ આખી હત્યા કેસમાં જેનો મિત્ર જે મૃતક પ્રિયાંશુ જૈન છે તેની સાથે પૃથ્વીરાજ હતો, તેની પૂછતાછમાં પણ તેને સ્પષ્ટતા કરી હતી અને સાથે તેને ફરિયાદ લખાવી અને તેમાં પણ તેને નિવેદન આપ્યું હતું કે તે બંને જણા બુલેટ પર જઈ રહ્યા હતા અને તે સમયે જે ફાસ્ટ એક બ્લેક કલરની ગાડી છે તે આવી હતી અને તે નજીક આવી છતાં જ અને ટર્ન લેતા સમયે તેમને બોલાચાલી થઈ હતી અને બોલાચાલીમાં એકલો ઉગ્ર ગાળાગાળી થઈ હતી અને તે બાદ આ જે વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે બહાર આવી અને છરી વડે વિદ્યાર્થી પ્રિયાંશુને પાછળના ભાગે છરી મારી હતી અને ત્યારબાદ તે બેભાન હાલતમાં થઈ જતા તેને સારવાર અર્થે ખસેડી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. એટલે આ હત્યા કોઈ પ્રી પ્લાન તો ન હતી, પ્રાથમિક રીતના તપાસમાં સામે આવ્યું છે, પરંતુ તેની પૂછતાછમાં આ રીતના કોઈ પ્રી પ્લાન હતો કે કેમ તે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરશે. મહત્વની વાત એ છે કે એક પોલીસ કર્મી જો આવો હત્યારો નીકળે અને આ વિદ્યાર્થીની હત્યા કરી અને તે બાદ ફરાર થઈ જાય, એક ખૂબ જ શરમજનક શહેર પોલીસ માટેની આ ઘટના કહેવાશે. કારણ કે એક 23 વર્ષનો પ્રિયાંશુ જૈન જે પોતાની જિંદગીની કેરિયર બનાવવા માટે તે મેરઠથી અહીં અમદાવાદના સાઉથ બોપલમાં માયકામાં અભ્યાસ કરવા અર્થે આવ્યો હતો અને પોતાના ફ્યુચરનું ઇન્ટરવ્યૂ આપવા માટે, નોકરી માટે તે શૂટ સીવડાવવા ગયો હતો અને તે પરત આવતા તેને આ મોત પડ્યું હતું. એટલે માત્ર સામાન્ય બોલાચાલી કરી હોત અથવા તો મારામારી થઈ હોત તો બરાબર, પરંતુ જે આ હત્યારો પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તેને પોતાની ગાડીમાં રહેલું બ્લેક કલરની છરી વડે આ છરી મારી અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આના હત્યાના ડરથી તે પણ ડરી અને ત્યારબાદ તેને અન્ય એક તેના મિત્રની ગાડી છે તે ગાડી મંગાવી હતી અને તે ગાડીથી તે બાય રોડ પંજાબ પહોંચી ગયો હતો. એટલે હાલ તો અન્ય કોને કોને મદદ કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે, પરંતુ આ વિરેન્દ્ર પઢેરિયા છે કે 29/10થી તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર ન હતો અને સિક લીવની તેને આ રીતની વર્દી છે તે લખાવી છે. સાથે જ મહત્વની કુશાગ્રા વાત એ છે કે આ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તેનું આખું પરિવાર, તેના ભાઈઓથી લઈ અને અનેક લોકો પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેને કામગીરીને લઈ અને પોતાની ડ્યુટીને લઈને પણ એક નિષ્ઠાવાન હોવાની તેની છાપ છે તે ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ ઘટનાને લઈને એક શરમજનક ઘટના એટલે કહી શકાય કે જે પોતે પોલીસમાં ફરજ બજાવવા છતાં પણ તેને આ રીતનું હત્યા જેવો ગુનો કરી અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. હાલ આ ઘટનાને લઈને જો તેને આવેશમાં આવી અને આ કૃત્ય કરી અને ત્યારબાદ તેને મદદ માટે લઈ ગયા હોત તો કદાચ તેનો જીવ છે જે બચી શક્યો હોત. કારણ કે પ્રિયાંશુ જઈને જ્યારે છરી વાગી અને ત્યારબાદ તેનો મિત્ર પૃથ્વીરાજ દ્વારા અનેક લોકો પાસે મદદ માંગી હતી, પરંતુ ત્યાં બોપલના સ્થાનિકોએ અવર જવર રોડ ઉપર કરતા કોઈ પણ આ વિદ્યાર્થીની મદદે આવ્યા ન હતા. 5 થી 10 મિનિટ સુધી તમામ આવતા જતા વાહનોને તેને હાથ જોડી અને મદદ માટે કીધું હતું કે તેને હોસ્પિટલ લઈ જવા માટે, પરંતુ મીનાક્ષી પંડ્યા નામના જે એક મહિલા છે કે તે ગાડી પસાર થતા તેના 13 વર્ષના બાળકે જીદ કરી અને ત્યારબાદ તેને ગાડીમાં બેસાડી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા અને ત્યારબાદ 1:30 વાગ્યા સુધી તે આઈસીયુમાં હતો અને ત્યારબાદ તેને અંતિમ જીવ ગુમાવ્યો હતો અને તેની હત્યા થઈ હોવાનું બાદમાં પોલીસ ચોપડે નોંધાયું હતું. હાલ આ સમગ્ર મામલાને લઈને તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે, પરંતુ આ હત્યારા પોલીસ કર્મીની અન્ય શું કોઈ ભૂમિકા છે કે કેમ, અન્ય તે સાથે કોઈ સંડોવાયેલું છે કે કેમ, હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે દિશામાં તપાસ કરવામાં આવશે. મીર, આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત સર પણ જોડાઈ ચૂક્યા છે. અજીત સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં.
અજી સર, સૌથી મોટો પ્રશ્ન તો એ જ થઈ રહ્યો છે કે એક પોલીસ કર્મીને જેની માનસિકતા આ રીતની હોય અને સુરક્ષા જેને આપવાની હોય તે જ ક્યાંક સુરક્ષા ભેદી અને ક્રાઇમ કરતો હોય છે, તો અનેક સવાલ ઉઠે છે. આવી માનસિકતા ધરાવતા અને આવા લોકો જ્યારે ફરજ બજાવે ત્યારે ખૂબ જ ગંભીર બાબત ત્યાં જે સુરક્ષા આપનાર લોકો માટેની પણ થઈ જાય છે. તો અત્યારે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જોશો? ના, અત્યારે જે આપણા આરોપીને લાવ્યા છે તે પ્રાથમિક માહિતી એવી મળી છે કે પોલીસ કર્મી છે, પણ કઈ કારણથી અને શેના માટે આવું બધું થયું છે એ હજી તપાસનો મુદ્દો છે અને એ આપણે અત્યારે કઈ નિષ્કર્ષ ઉપર આવી નહીં શકીએ. જ્યારે આરોપી અમારી કસ્ટડીમાં પરત આવી જશે ત્યારે આપણે પૂછપરછ કરીને જ આપણે આગળ જાણ કરી શકીએ કે ઇસ્યુ શું છે અને મર્ડર કઈ કારણસર થયા હતા. બિલકુલ. અને અજી સર, બીજો એ પ્રશ્ન થઈ રહ્યો છે, આરોપીની જે માહિતી કેવી રીતે મળી હતી ને આખરે ક્યાંથી તેને કબજે કરવામાં આવ્યો છે, ક્યાંથી તેને રાઉન્ડ અપ લેવાયા છે? સુધી ઇનપુટ મળેલા હતા અને જે અમારા બાતમીદાર વગેરે હોય એમને કોઈ ઓળખતા હતા એમાં આપણે મળી હતી અને એમાં આપણે પૃથ્થકરણ કરીને જે આગળ પહોંચ્યા હતા અને એમાં ડાઉટફુલ જે લોકેશન અમે લાગતી હતી અમે બાતમીદાર ના મારફતે આપણે ચેક કરાવતા પ્રાથમિક કન્ફર્મ થયું ત્યાર પછી એ આરોપીનો પકડવામાં આવ્યો. કોની પણ સંડોવણી આમાં હોઈ શકે છે મદદગારીમાં? શું પોલીસ કર્મી અત્યારે આપણે કઈ ગાડીમાં ત્યાં સુધી બાય રોડ ગયો હતો? આરોપીનું પરત લાવી રહ્યા છીએ, જ્યારે પરત પહોંચે ત્યારે પૂછપરછ પછી જ આપણે કઈ કહી શકાય કે જેની અંદર બાય રોડ તે ત્યાં પહોંચ્યા છે. એ ગાડીની માલિકી કોની હતી? ગાડીની કોઈ ઓળખ? એ તો આપણે ભાડા ઉપર જે મળી જાય છે ટ્રાવેલ્સ ટાઈપના એમાં જ હતા અને એમના કોઈ અત્યારે કોણ હતા કે ન હતા કે ભાગીદારી કોની હતી કે નહીં હતી અત્યારે આપણે નહીં કહી શકાય અને પ્રાથમિક દ્રષ્ટિએ આવી કોઈ ભાગીદારી કે કોઈ બહુ મોટી અદાવત રાખીને કંઈ કરે એવું જણાવતું પણ નથી. તો એ આપણે આગળનો તપાસનો મુદ્દો છે.